नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। नेपाल में भगवान श्री पशुपतिनाथ जी के दर्शन के लिए वलसाड जिले के पारडी के 9 युवाओं को सुरक्षित रेस्क्यू कराने पर देश के गृह मंत्री अमित भाई शाह और लोकसभा के सचेतक एवं वलसाड डांग के सांसद धवल भाई पटेल का आभार व्यक्त किया गया है। वलसाड जिले के पारडी में रहने वाले 9 युवक मितेश मोहन भाई भंडारी, मितेश सुरेश भाई पटेल, नीलेश ईश्वर भाई पटेल, जिगर कुमार भरत भाई पटेल, जयनीश हिरू भाई भंडारी, जयेश ठाकुर भाई पटेल, जिनल शशिकांत भाई राउत, तुषार कांति भाई पटेल, विमन अनिल भाई भंडारी अपनी गाड़ियों में भगवान श्री पशुपतिनाथ जी के दर्शन के लिए नेपाल गए थे, जहां वे परिस्थितियों के कारण फंस गए, जिसके चलते उन्होंने और उनके परिजनों ने लोकसभा के सचेतक एवं वलसाड डांग के सांसद धवल भाई पटेल को सूचित किया। सांसद ने तुरंत देश के गृह मंत्री अमित भाई शाह को पूरी घटना की जानकारी दी, जिसके बाद गृह मंत्री ने नेपाल सरकार से सीधा संपर्क कर पारडी के सभी 9 युवाओं को रेस्क्यू करवाया और उन्हें नेपाल स्थित इंडियन एम्बेसी में सुरक्षित पहुंचाया। रेस्क्यू किए गए सभी युवाओं ने देश के गृह मंत्री अमित भाई शाह और लोकसभा के सचेतक एवं वलसाड डांग के सांसद धवल भाई पटेल का आभार व्यक्त किया और सांसद से वीडियो कॉल के जरिए अपनी भावनाएं व्यक्त की। चलो सरस बद्दा केम छो? केम छो भाई? હા બધા આવી ગયા છે ને આપણા બધા લોકો? હા હા ઓકે 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 હા કઈ નહીં બરાબર જજો ને કઈ બી હોય તો ફોન કરજો પાછા. હા ઓકે 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 થેન્ક યુ પાછા આવો પછી આવો પાર્ટી વલસાડ એટલે મળીએ બધા. ચાલ જી સૌને નમસ્કાર. આપણા પાર્ટીના 9 લોકો નેપાળના પશુપતિનાથના મંદિરના દર્શને ગયા હતા. એ 9 લોકો અહીંયાથી કાર લઈને નેપાળ ગયા હતા અને ત્યાં નેપાળમાં જે પૂરની પરિસ્થિતિ છે એમાં એ લોકો ફસાઈ ગયા હતા અને એ કારમાં જ આ 9 લોકો રહેતા હતા અને એમને અનેક મુશ્કેલીઓ વેઠવાનો સમય આવ્યો હતો. એની સાથે બીજા 6 થી 7 જેટલા બીજા રાજ્યના ભારતીયો અને નેપાળના લોકો પણ ત્યાં ફસાયા હતા અને કાલે એમણે મને જાણ કરી કે આવી પરિસ્થિતિમાં એ લોકો છે. તરત એમને બાંહેધરી આપી કે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમની સાથે ઉભા રહેશે અને જે સહાયતા એમને કરવાની છે એ અમે કરવા ઉપલબ્ધ છીએ. અને તરત જ આ વસ્તુની જાણ થતાં એમના ફોન નંબર અને લોકેશન લઈને મેં આપણા દેશના હોમ મિનિસ્ટ્રીમાં ત્યાં મોકલાવી. અમિતભાઈ શાહ જે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી છે એમણે આ વસ્તુનું સંજ્ઞાન લીધું અને તરત જ એમની ટીમને આદેશ કર્યો કે આપણી ઇન્ડિયન એમ્બેસી ઇન્ડિયામાં અને નેપાળમાં એમને તરત આ લોકોને જાણ કરી. ત્યાં આપણે નેપાળ ગવર્મેન્ટ જોડે કોર્ડિનેશન કર્યું અને લોકોને પણ ત્યાં એમને રિક્વેસ્ટ કરી કે ત્યાં જે સમય જે જગ્યા પર છો ત્યાં જ તમે રહેશો, હલશો નહીં. અને તરત જ આજે સવારના આપણા જે નેપાળની ગવર્મેન્ટ છે ઇન્ડિયન ગવર્મેન્ટની સાથે કોર્ડિનેશનમાં રહીને મિલિટરીએ ત્યાંથી રેસ્ક્યુ પણ કર્યા. હેલિકોપ્ટરમાં બેસાડીને એને ત્યાં હમણાં ઇન્ડિયન એમ્બેસીમાં લઈ ગયા છે. ઇન્ડિયન એમ્બેસીમાં ત્યાં ફ્રેશ થશે, એમનું ચેકઅપ થશે અને જે સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કામ છે બધું આપણી ઇન્ડિયન એમ્બેસી કરશે અને પછી એ લોકો બધા લોકો આપણા સુરક્ષિત અને સફળ રીતે આપણા ભારત પહોંચવાના છે. આના માટે ખાસ કરીને આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે તરત જ જેવી મેં વસ્તુની જાણ કરી એવી તરત જ એમણે સંજ્ઞાનમાં લઈને મારા વલસાડ લોકસભાના અંતર્ગત આવતા પાર્ટીના લોકોને જે જીવ બચાવવાનું કામ આપણા હોમ મિનિસ્ટર અમિત શાહજીએ કર્યું છે એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ અને સાથે નેપાળ ગવર્મેન્ટનો હું ધન્યવાદ આપવા માંગુ છું કે અમારા ભારતના લોકોને એમણે બચાવ્યા એમના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવનારા દિવસોમાં જ્યારે પણ મારા વલસાડ લોકસભાના લોકો દુનિયા કોઈના કોઈ પણ ખૂણામાં ફસાયો ત્યારે હું પોતે અને મારી ભારતની સરકાર અને રાજ્ય સરકાર હંમેશા એમના માટે ઉપલબ્ધ રહેશે મદદ કરવા. धन्यवाद. दी वॉइस न्यूज के लिए वलसाड से ओलिवर ठक्कर की रिपोर्ट। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।